તો સુરતમાં ધોધમાર વરસાદ બાદ શહેર જાણે કે જળબંબાકાર થઈ ચૂક્યું છે। પૂણા વિસ્તારમાં ભારે વરસાદ બાદ હાલાકી પડી રહી છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પૂણાની અક્ષરધામ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોની ચિંતા વધી છે। ઘરમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। तो आप જોઈ રહ્યા છો કે ભારે વરસાદને પગલે સુરતમાં કઈ રીતે જળબંબાકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। વિવિધ વિસ્તારો જેમાંથી એક વિસ્તાર છે પૂણા કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રસ્તાઓ પર એ હદે પાણી ભરાયા છે કે અહીંથી વાહન સાથે અવરજવર કરવું તો અશક્ય લાગી જ રહ્યું છે। વાહનો ખોટકાતા પણ નજરે પડી રહ્યા છે તો લોકોની પણ અવરજવર પાંખી થઈ ચૂકી છે। સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો સુરતમાં કામરેજ તાલુકામાં 4.84 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર પ્રવર્તી રહ્યો છે। કામરેજ NH 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે અહીં ગટર બનાવવામાં આવી હતી। પાણીનો યોગ્ય નિકાલ ન થતા તંત્રની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે આ વિસ્તારમાં સામાન્ય વરસાદ ખાબકે તો પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જતી હોય છે। નજીકમાં જ હોસ્પિટલ પણ આવેલી હોવા છતાં દર્દીઓને પણ ત્યાં પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડે છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કામરેજ તાલુકાની વાત કરીએ તો કામરેજ તાલુકામાં સવારથી બપોર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને ઘણા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે નેશનલ હાઈવેનો સર્વિસ રોડ છે તે જળમગ્ન થઈ ગયો છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ સર્વિસ રોડ પર જે કાર આવી છે તે કારના ટાયર પણ ડૂબાઈ ગયા છે, એટલે એના પરથી અંદાજો આવી શકે કે કઈ રીતના પાણીનો ભરાવો થયો છે। આ જે સર્વિસ રોડ છે તેના પર દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તંત્ર દ્વારા આ વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે, છતાં જે પરિણામ મળવું જોઈએ સ્થાનિકોને તે પરિણામ મળતું નથી। નજીકમાં જ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે નજીકમાં જ એક હોસ્પિટલ પણ આવેલી છે। આ હોસ્પિટલ પર દર્દીઓનો અવરો જવરો ખાસો રહેતો હોય છે, ત્યારે પાણી ભરાવાના લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ તંત્ર દ્વારા જે શાળા છે તે શાળામાં પણ રજાઓ જાહેર કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ હાલ શાળાથી મુક્ત થઈ રહ્યા છે। જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। હજુ તો ચોમાસું શરૂ થયું છે, ત્યાં તંત્રની પોલ ખોલવાની છતી થઈ ગઈ છે। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે યોગ્ય કામગીરી ન કરતા આ પરિણામ સ્થાનિકોને ભોગવી રહ્યું છે, ત્યારે તંત્ર ઝડપથી આ વરસાદી પાણીનો નિકાલ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકળવા, TV9 सूरत। थोड़ा सा भी बारिश होता है तो क्या है कि पानी तुरंत ही भरा जाता है। 1 या 2 साल पहले इन्होंने पूरा नया गटर डाला स्पेशली बरसाती पानी के लिए, छता है ना सेम के सेम प्रॉब्लम अभी भी है। नजदीक में हॉस्पिटल जस्ट यानी बाजू में ही है। वहाँ पे किसी पेशेंट को आना हो तो गाड़ी जा नहीं सकती है। अगर किसी ने हिम्मत करके गाड़ी लेके भी आया तो गाड़ी रास्ते में बंद पड़ जाती है।